આજથી આપણે જાણીએ કે 4 વર્ષ પહેલા જે દેવું હતું માત્ર 3,53,000 કરોડ રૂપિયાનું હતું. 2024-25માં 3,75,000 કરોડનું દેવું હતું. 2025-26માં 4,30,000 કરોડ રૂપિયાનું દેવું હતું. તો આમ દેવું સતત વધી રહ્યું છે. આટલા મોટા પ્રમાણમાં દેવું વધી રહ્યું છે અને ગુજરાતના દરેક નાગરિક પર 70,000નું દેવું છે. દરેક નાગરિક પર સરકારે કરેલું દેવું છે. તો આ દેવાઓ કરે છે સરકાર, તો એમાં વળતર તો મળતું નથી ઉમેશ. તો ખરેખર તો જે પછાત વિસ્તારો છે, શિક્ષણ આપવાની જ્યાં જરૂર છે, આશ્રમ શાળાઓ બનાવી છે, એના માટેનું બજેટ ફાળવે છે વધારે, પણ તમે જ રિપોર્ટ કરેલા હતા કે આશ્રમ શાળામાં સારું ખાવાનું પણ નથી મળતું અને એના કારણે બાળકો બીમાર પડે છે. એના રસોડાના કયા પ્રકારની રસોઈ બને છે, એના ઓપરેશનો કરેલા, તમે એના સારા રિપોર્ટ પણ કર્યા હતા. તો આવી પરિસ્થિતિમાં આટલું બધું દેવું કરે છે, તો કેમ પછાત વર્ગના લોકો જે છે કે જેને ખરેખર વિકાસની જરૂર છે, સહાયની જરૂર છે, એના માટેની યોજનાઓની જરૂર છે, ખેતીને લગતી યોજનાઓની જરૂર છે, કેમ સરકાર કરતી નથી? આટલું જંગી દેવું કરે છે છતાં પણ. અને આમાં મને સૌથી ઇન્ટરેસ્ટિંગ તો વાત એ લાગી, સરકારે થોડા સમય પહેલા બ્રાઉન ફિલ્ડ નામની કોઈ પોલિસી લાવી છે. એ અંતર્ગત પીપીપી ધોરણે જે રેફરલ હોસ્પિટલો ખુલી છે ને આદિવાસી વિસ્તારમાં, એ